પૂજ્ય સામત દાદાની સમાધિ પૂજન દરેક કલાકારોએ પોતપોતાની રીતે પુષ્પો ચડાવ્યા. મને પણ એવું થાય બે પુષ્પ ચડાવો. નામ ધર્યું એનું નાશ. હમણાં જ અહીંયાથી ભાઈ દેવરાજભાઈ ભજનો ગાયા, દીપક બાપુએ એની રીતે ભજનો ગાયા, અન્ય કલાકારો પણ બોલીને જે જે સેલિબ્રિટી ટાઈમ સમય આપવાનો હતો તે એના સમયે જતા રહ્યા છે. પણ અમારે તો ઘરનું ઘર છે એટલે 4 વાગે જે જમાવી દઈએ એમાં કંઈ સવાલ નથી. કારણ કે બિલ બાબતે કંઈ ચિંતા છે નહીં, દિલની ચિંતા છે. એ દિલથી આવવું પડે. જ્યારે ઘટના ઘટી ત્યારે મને સંજય ફોન કર્યો, દીપકભાઈ સાથે વાત થઈ, તેથી જ મારે આવવું પડે. પણ મારે ત્યાં કારજનો કાર્યક્રમ મારા ગામમાં જતો એટલે મેં કીધું પછી આવીશ. સીધો દ્વારકા, અને દ્વારકાથી બાપુ સીધા જ અહીંયા. એટલે આનંદ મને ફોન કર્યો ત્યાં મને ચક્કર આવી ગયા. મેં કીધું આજને આજે જ પ્રોગ્રામ? તો કે હા, કારણ કે મારું કંઈક ગણિત થોડુંક ઊંચું હતું. તું આમ જમાવીએ પછી એમ મને કે આજે બધું રાખ્યું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, જઈ આવી. પણ દીપકભાઈનો આ ત્રણેય ભાઈઓ ઉપરથી જે એક પિતાની છત ગુમાવી છે ત્યારે માં છે એ માં છે ને બાપ છે એ બાપ છે. વર્ષો પછી હોવર હે કાળ પડે ને એને કાળ તો કહેવાય જ. કોને જરૂર ન પડે ભાઈ. અને જીવન કંઈક એવું સત્યતાથી જીવ્યા હશે ત્યારે માની તિથિ અને દાદાનો 3જો દિવસ. હવે આ ન્યા બધી તારીખો લખાવે એ કંઈક એને ભજન કરવું છે, માં શક્તિને ભજ્યા હશે ત્યારે આ બધી ઘટના ઘટતી હોય. નહીંતર છોકરાના લગ્નની તારીખે આપણે ધારી ન આવી શકે. પણ આ તો બાપુ મૃત્યુની તારીખ, મા દીકરાના જે 3 દિવસનું અંતર છે ત્યારે એ અજબ આ જગત છે, આ ઊંડા એના પાયા. બધાને ખબર જ છે, પણ બધું જાણવા છતાં નામ ધર્યનો નાશ છે. એ બધું જાણવા છતાં મેલાતી નથી માયા. બધું જાણવા છતાં માયા માયા માયા. અહીંયા બધું જાણવા છતાં નથી માયા. આવું હોય તો ફક્ત એક કાચે થાજો. એ શેર કે હવા સે કદી ના થાશો. એ આવું હોય તો ફક્ત એક કાચે થાજો. અજબ આ જગત છે, એ અજબ આ જગત છે, ઊંડા એના પાયા. બધું જાણવા છતાં માયા. બધું જાણવા છતાં માયા માયા માયા.
કિસ્મત જ્યારે વાત પૂરી થઈ જાય બાપુ ત્યારે જ્યારે પૂરું થઈ જાય ત્યારે મરવાનું એક દી બધાને છે જ ભાઈ નામ ધર્યું એનું નાશ તો છે જ કાળની ઘંટડી ફરતી એમાં જુગો ગમાના ભરડાય કોઈ અમરપટો લખાવીને આવ્યા નથી રામ હોય કૃષ્ણ હોય કે પછી કોઈ પણ જગતજનની જગદંબાથી લઈને અત્યારે 9 લાખ લુબડિયાળું અવતાર ધરીને બધી ઘરે આવી છે તમે સ્મરણ કરો ને તમારું કામ કરી દે પણ જવું પડે ને જવું પડે એ તો વાત ફાઇનલ છે પણ એમાં અજબ આ જગત છે ઊંડા એના પાયા બધું જાણવા છતાં વાત ખાલી માયાની જ છે માયા નથી મુકાતી ભાઈ હા એ જો મુકાઈ જાય ને કે આ બધું મારું છે એ ભૂલીને તારું છે એ જ્યારે માણસમાં રટણ થઈ જાય ને બાબુ જો સારા કામ કર્યા હોય ને સારું કર્મ કર્યું હોય ને તો 7 પેટી ભોગવે સારા કામ અને સારી સંપત્તિ હકની જો ભેગી કરી હોય તો 7 પેટી ભોગવે અને અનિતિની ભેગી કરી હોય તો 7 પેટી જ ભોગવે ભોગવવાનું તો છે જ પણ એને કઈ રીતે અડધી રાતે કોઈ દીપકભાઈને ફોન કરે કે અહીં પ્રોગ્રામ છે તો કે હવે ભાઈ ચા પાણી નાસ્તો તો કરવો જ પડશે તો પણ જાઓ છો ને ડરે એમ થોડું જવાય દીપક રાવળ રહેતો હોય ને તમે અડધી રાતે વૈયા જાઓ એ રાતે 3 વાગે ડેલી ખકડાવીને રોટલા ખવડાવી દે સાહેબ એ હરિયરનો ટુકડો જ્યાં થતો હોય ને એના અહીંયા ભલે ઓસરીને કોરે જ બેસતા હોય જ્યારે હું અવારનવાર આવું છું પારિવારિક સંબંધ છે ત્યારે પણ દાદા બેઠા ને ખાલી આપણને એમ કે ને આવો તો એમ થાય ચાલો ઘડીક ઊભા રહીએ આપણે પણ આ જ્યારે છત વહી જાય ને ત્યારે આ છોકરાઓને એક ફરમાય છે ત્યારે એકાદ ગીત એ લઈને પછી મારે એક નાનકડો એવો પ્રસંગ કહેવો છે ત્યારે બાપની જરૂર કોને ન પડે ભાઈ બધાને પડે રામ જેવા રામને પણ જો જરૂર પડતી હોય અને બાપ દીકરાનો પ્રેમ કંઈક જુદો છે રામને વનવાસના શબ્દ મળી જાય અને જો રાજા દશરથને મૃત્યુ આવી જતું હોય અને એ દશરથનું મૃત્યુ છે રામને જ્યારે ખબર પડી જાય અને ત્યારે સાહેબ એ પોતે બ્રહ્મ હોવા છતાં પોતાનું બેલેન્સ ગુમાવી દેતા હોય ત્યારે ઇન્દ્રપાર્થી બાપુના શબ્દમાં યાદ કરું તો ખાસ કરીને મારા નીતિનને બહુ ગમે છે અને મને પણ ગમે છે અનુરૂપ છે એટલે એવો ઘેરો રે એ વડલો ને ઘેરી છાયડી રે ઘેરા રે એ કુટુંબમાં મારા એ બાપ રે મીઠો આવો મીઠો છાયડો છે મારા બાપનો રેલો મીઠો છાયડો છે મારા બાપનો રેલો તમારા બધાના અનુભવની વાત છે જ્યારે દીકરો નાનો હોય અને હાલમાં માઇન્ડ ખાલી પાપા પગલી દીકરો હાલતો હોય ત્યારે માં છે તૈયાર કરી દીકરાને વ્યવસ્થિત નવડાવી પાવડર લગાવી મસ્તનું આંજણ આંજીને છોકરાને એના પપ્પાને એમ કે જાવ તો તમે ગામમાં જાવ તો કે આ તો કાને આંટો મરાવતા હો એ પેલું આંગળી પકડીને ગામમાં મને તમને ભગવાનના દર્શન કરાવે વડીલોના દર્શન કરાવે કુળદેવીના મઢે લઈ જતા હોય તો પેલા હાલતા શીખવાડે છે બાપ અને શું કામ ઘણી વખત એને ન હાલવું હોય ને તો પછી આદત પડી જાય ઘણા છોકરાને આંટો મરાવવો જ પડે એનું કારણ આંગળી પકડી મારા બાપની રેનો એવી આંગળી પકડી મારા બાપની રેનો પછી હાલો હું તો ડગું મનું ચાલ રે
ચડાવવા માટે, આપણને હારા શીલે ચડાવવા માટે કે ભાઈ મેં જે કર્યું ને એ તું કરજે હો. હા, મારો જે આવકાર હતો એ તું આવકાર રાખજે. ચીલે ચડાવવા એ તો ઇન્દ્રપાર્થી બાપુના શબ્દો છે. પણ સાહેબ, દુનિયાનો થાક તમને લાગી ગયો હોય, સત્તા સંપત્તિનો તમને થાક લાગી જાય ને આર્થિક રીતે જ્યારે માણસ મુંજાઈ જાય ને કોઈ જગતમાં એમ ન કે ભાઈ હું તારું કામ કરી અને છોકરો કદાચ ભણતો હોય તો કોઈ પણ મારા તમારા બધાના અનુભવની વાત છે. ખબર જ છે ઘરમાં આપણી પાસે કાંઈ છે નહીં, છતાંય સ્કૂલની કાંઈ બાબત આવી જાય, કોલેજની બાબત આવી જાય, ફી ભરવાની બાબત આવી જાય, કાંઈ મિત્ર સર્કલ પ્રવાસે જવાની બાબત આવી જાય. ઘણી વખત માં છે લાગણીમાં વધારે આવીને એમ કહી દે કે તારે નથી જવું બેટા, તારી તબિયત સારી નથી, તારે પ્રવાસે નથી જવું. શું કામ? પૈસા નથી એમ માં ન કહે, પણ એ બાપને ખબર પડી જાય ને કે છોકરાને પ્રવાસે જવું છે અને ખાલી વાત કરે બોલો હવાર દીનો આ તોફાન કરે કાં તો કે પ્રવાસે જવું છે પણ તમને ખબર ને પૈસા નથી. ત્યારે સાહેબ એ પોતાને થીગડા દીધા હોય કપડે, પણ ગામમાં કોઈને ખબર ન પડે એમ કોઈ પાસેથી ઉછીના લાવીને છોકરાની ફી ભરી દે ને પ્રવાસે મોકલી દે. એ બાપ છે ને, પ્રેમનો દરિયો હોય ને તો એ બાપ છે. પિતા છે પ્રેમ ઔષધિ રેલો, એ પિતા છે પ્રેમ ઔષધિ રેલો. ગમે એવું દર્દ કરે છે પલમાં ઈ તો દૂર રે ઘેરો ઘેરો વડલો રે ઘેરી હેરા કુટુંબમાં મારા એ બાપ રે મીઠો મીઠો છાયરો છે મારા બાપ. પ્રસંગ ઉપર જવું છે ત્યારે છેલ્લે જીવતા હોય ને સાહેબ, બહુ આ પરિવારે સેવા કરી છે મને ખબર છે. ઘણી વખત મારે વાત થતી છે સંજય ઓફિસે આવવામાં આમ તેમ થયું તો પૂછું કેમ ભાઈ, તો કે દાદાની તબિયત ખરાબ હતી. દીપકભાઈ વાત થાય તો કે દાદાની તબિયત ખરાબ હતી. હોય ત્યારે ઓળખી લેવાય, થાય એટલી સેવા કરી લેવાય. ને એક બાપુ નરું સત્યની વાત છે કે વડીલો જ્યારે મારા તમારા આંગણે હોય અને એ અમુક ઉંમર પછી બાળક જેવો સ્વભાવ થઈ જાય અને ભર શિયાળાની પોહ મહિનાની કડકડતી ટાઈટ હોય ને અડધી રાતે એમ કે બેટા મારે આઈસ્ક્રીમ ખાવું છે. હવે એને હોય ખાલી વેન જ ખાવાનું હોય નહીં, એને ખબર છે શિયાળો છે, પણ એનું વેન હોય એ જીત તમે પૂરી ન કરો ને તો ખબર કાઢવાળાને એને શું કે સવાર દીના કે આઈસ્ક્રીમ લઈ આવો આઈસ્ક્રીમ, પણ છોકરા કોઈ લાવી નથી દેતા. તમે લાવી દો એક જ ચમચી ખાય, પણ એનું વેન છે ને બાળક જેવું હોય છે. પણ એ હોય ત્યાં સુધી એને લાડ લડાઈ લેવાય. બાકી વૈયા ગયા પછી સાહેબ મને તમને દુનિયામાં બધું મળી જાય, કદાચ સંપત્તિ મળી જાય, સત્તા મળી જાય, બધું જ મળી જાય, પણ મા બાપ પાછા નથી મળતા. ઇન્દ્રપાર્થી બાપુ કહે છે સંતો થઈ જાય ને સંતો, એને પછી મા બાપને તો યાદ આવે. તમે ક્યારેક જોજો પ્રોગ્રામ ઇન્દ્રપાર્થી બાપુના માતુશ્રીનો કાર્યક્રમ છે, હું જોતો હોઉં ઘણી વખત. દુનિયાના ગુજરાતના બધા કલાકારો આવ્યા હતા, પણ સંતો થયા ત્યારે તે મા બાપની એને યાદ આવતી હોય છે. પણ ઇન્દ્રબાબુ એમ કે સાયે પડસાયે પછી મનન તમને નહીં મળે. ગમે એટલું કરો તમે, પાણા એટલા દેવળ કરી નાખો. જો કે સંતાનો માટે મા બાપ કરે છે, પણ મને આ જ્ઞાતિના રિવાજ અમુક આપણી
બાપુ જે ટૂંકી જ્ઞાતિ છે, પછી સાધુ આવી જાય, ભરવાડ આવી જાય, ચારણ બારોટ ધાબળીઓ જે કાંઈ રાવળ સમાજ, જોગી સમાજ બધું આવી જાય. આપણે હજી આ મૃત્યુને મહોત્સવ થોડુંક માન આપીએ છીએ, વ્યવસ્થિત એની ક્રિયા કરીએ છીએ. ત્રીજા દિવસે આપણે સમાધિ પૂજન રાખીએ છીએ, અથવા તો જ્યારે ફેર થાય ત્યારે નાના મોટો ભંડારો આપણે કરતા હોઈએ. જે દોઢા સુધરી ગયા છે ને, વધારે પડતા ભણી ગયા છે, એ તો એમ જ કહે કે એકચ્યુઅલી આટલો બધો સમય આમના પાછળ બગાડાય નહીં. શું કામ? તો કે આપણે ખોટી ઓફિસો બંધ રહીને ખોટું એકચ્યુઅલી આવું બધું કરવું, ખોટા ખર્ચા કરવા. હવે એને એ ખબર નથી કે પોલિયો પાવા ગયા તેથી જાણે DDT પાઈ દીધી હોત ને તો સારું કારજ તો કરી નાખે. વધારે ભણાવે છે કોના માટે? આ બધું થઈ જાય પછી સંતાનો મા બાપને નથી સમજી શકતા. જ્યારે ઘણા બધા હું જાહેર ફંક્શનમાં જતો, મારી વાણી થોડી કડવાઈટ થઈ જાય ત્યાં જાવ એટલે બીજી વાર જોઈને પ્રોગ્રામ આપે, પણ આપણને કંઈ એમાં ફેર ન પડે તો પાછા પસા બકરા લઈ લઈ. બકુ એમાં કંઈ એવું છે નહીં. આ તો આલ્યું તો ઠીક છે, નહીંતર જૂનું તો પાછું આપણું છે જ. પણ ત્યારે મને ઘણી વખત હું કાર્યક્રમમાં કહેતો હોઉં છું કે 12મું 2 વખત આવે, એક ભણવામાં આવે છે અને એક મૃત્યુ પછી આવે છે. એમ જેના જેવા રિવાજ પ્રમાણે પણ આ સમાજનો બાપુ લગભગ તમારા સાધુ સમાજમાં સમાધિનું જે છે એક કાયમિકના માટે યાદી છે. તમને જ્યારે ભીડ પડે, આ પરિવારમાંથી વડીલ ઓછું થઈ જાય, જ્યારે તમને ભીડ પડે, સાહેબ ઘરમાં કોઈ ન હોય, તમે ખાલી સમાધિ પાસે બેસી જાઓ ને, એ સમાધિમાંથી તમારો રસ્તો થઈ જાય, એ મને ભરોસો થઈ જાય. હા, કારણ કે જીવન એમાંથી હોંકારો આપે છે. અને આપે સંતાનો માટે હોંકારો શું કામ મા બાપ નો આપે ભાઈ? એને આપણે વાલા છીએ અને આપણા માટે તેણે બહુ બધું કર્યું છે. તો અત્યારે ઘણા બધા એમ કે ને કે તમે પપ્પા મારી હાટું શું કર્યું? તને પહેલા તો ખહુર મોટું કર્યું. મોટું કરવી જ મોટી વાત છે, નહીંતર તેથી કોઈને દઈ દીધું હોત તો ક્યાં આ પ્રશ્ન જ નહોતો આવવાનો. પણ બાપની જરૂર કોને ન પડે સાહેબ? બધાને જરૂર પડે. માં છે એ માં છે. એટલે બહુ મારો ઘણી વખત મા વિશેનો કાર્યક્રમ અત્યારે મા વિશે બોલતા હોય, બાપુજી વિશેનો અત્યારે બાપુજી વિશે બોલતા હોય, દીકરી વિશેનો કાર્યક્રમ હતો હું એમાં બોલતો હતો. કીધું દીકરી બચાવો, બેટી બચાવો અભિયાન બહુ સારી વાત છે. મેં કીધું જો દીકરીઓને નહીં બચાવી તો 15 વર્ષ પછી આપણા છોકરાઓને આપણે ગોધરા પરણાવવા જવું પડશે ને આવી બધી વાતો કરતો હતો. મેં કીધું દીકરી છે, વાલનો દરિયો છે, એ બહુ બોલાઈ ગયો. સામેથી એક છોકરો ઊભો છે, મને કે અમે હું આઠાની હરિયો છું. દીકરી વાલનો દરિયો છે તો અમે હું આઠાની હરિયો છે? મેં કીધું એવી વાત નથી, પણ જેના નિમિત્તે બેઠા છે ને એને આપણે યાદ કરવા પડે. ત્યારે બાપ છે. પછી ભારતનો સાધુ હોય તોય ભલે, ભારતનો જોગી હોય તોય ભલે, ભારતનો યોગી હોય તોય ભલે. અને સાહેબ એની કોઈ પણ પરિસ્થિતિ હોવા છતાં એના મોઢાની રેખા ન બદલે બાપુ. ઘણા મને એમ કે આ સાધુ, બ્રાહ્મણો, રાવળ આ બધા મને કે ગમે એમ આમ તેમ તોય પણ મને કે એનું કેમ હૃદય ભોળું કેમ હશે અને પોતે ભૌતિક સુવિધા કેમ આટલી બધી પ્રાપ્ત ન કરી શકતા? ત્યારે હું મારી ભાષામાં બાબુ ઘણી વખત કહું કે રાવળ છે એનો જજમાન કોઈની પાસે આવે કે મારે સપટી નાખવી છે તો શું થયું? તો મને નડતર છે, તો કે સારું. અથવા તો મારા ઘરે પારણું નથી બંધાવતું, તો કે હાલ ને માતાજીને આપણે પાઠ નાખીને પૂછીએ. તો રાવળ છે એ પોતાની ભગવતી કુળદેવીને જેને માનતા ને પાઠ નાખીને પૂછે. અને પછી માં એમ કે જ્યાં તારા ભાગમાં સંતાન સુખ નથી, તો રાવળ છે ને એ એના યજમાન વતી એ માની સામે માથું પછાડીને એમ કે મારા યજમાનની વાડી લીલી રાખજે, આ તો મારી વાડી થવાની છે. માં એને તારે ગમે એમ કરીને પારણું બંધાવવું પડશે. ત્યારે ભેખનું છે ને માં સાંભળતી હોય છે. એટલે બીજાના આશીર્વાદ દેવા જાય ને એટલે એની ટાંકી ખાલી થાય. પોતે દુઃખ ભોગવે એટલે ગાય દુઃખી છે એનું કારણ એ છે કે એક રોટલો તમે ગાયને ખવડાવી દો કે એક ફૂલો તમે ખવડાવી દો, 33 કરોડ દેવતાઓ રાજી થઈ જાય. એ બીજાને આશીર્વાદ દઈ દે છે એટલે પોતે ખાલી છે, દુઃખી એટલે છે. આ દેશના બ્રાહ્મણો એટલે દુઃખી છે, બીજાના આશીર્વાદ આપે, કારણ કે એ બીજાનું દુઃખ ન જોઈ શકે, બીજાની પીડા હોરી લે છે. મને ઘણી વાર એવા પ્રશ્ન થતા હોય કે મહાપુરુષો પાંડુરંગ દાદા શાસ્ત્રી હતા, તો એક ભાઈ મને કે એને કેમ કેન્સર હતું? પણ એ બીજાનું એને હોરી લીધું હોય છે સાહેબ. આપણે કસ્તુરગીરી બાપુ છે, આટલી બધી બીમારીમાં પીડા, ત્યારે ઘણા બધા બેઠા ત્યારે વાત કરતા મને કે બાપુ તો બધાને આમ કે છે ને તેમ કે છે, તો બાપુને કેમ આ પીડા ભોગવવી પડે છે? ત્યારે એને એટલી જ ભાષામાં સમજાવવું પડે કે ભાઈ એ બાપુની પોતાની પીડા ન હોય, પણ કોઈક રોતો આવ્યો હોય ને કે બાપુ મને ગળાનું કેન્સર છે ને હવે મારા છોકરા નાના છે, તેથી બાપુ એમ કીધું તને કાંઈ ન થઈ જાય, મારી આયુષ તને મળી જાય. ઓલો હાજો થઈ જાય ને બાપુ પકડાય. આ પરંપરા છે. બજરંગદાસ બાબાને તમે અનેક ઇતિહાસ લઈ લો. દીકરીને ગુબડું થઈ ગયું અને દીકરી માનતા કરવા બગદાણ આવે, બાપા ત્યારે ચોટીલા વયા ગયેલા. છોકરી નક્કી કરેલો બાપાના દર્શન ન થાય ત્યાં સુધી મારે અનપાણી લેવું નથી. કોઈ ચોટીલા સમાચાર મોકલ્યો, ત્યારે બાપા કીધું કે હવે હું તો અહીંયા લાપસી કરવા માટે આવ્યો છું, દીકરીને કયો ને બેસી જાય કે પણ બાપા નિયમ છે કે જ્યાં સુધી તમારા દર્શન નહીં કરે ત્યાં સુધી અનપાણી લેશે નહીં. એટલે બાપાએ કીધું તો એની પીડા પૂરી થઈ જાય, હું મારા ટાઈમે માના નિવેદ કરીને પછી હોઈ આવીશ. એ અહીં દીકરીને પગે હોજો ઉતરતો જાય, ત્યાં બાપાને પગે હોજો ચડતો જાય.
સાહેબ પાછા આવ્યો એટલે બાપાનો આવો પગ થઈ ગયો તો હોજીને આવી લોકવાઈ કે મેન તમે સાંભળી છે. કારણ કે બીજાના દુઃખ જે હરી શકે ને એ જ જગતમાં પૂજાઈ શકે. એને જ જગત તમને બધાને પગે લાગવાનું કારણ શું છે કે તમે અમારા ઘરે અટીમણની બાજકી નાખી જ નથી જતા ભાઈ. કોઈ દી એવું બન્યું જ નથી કે તમે અટીમણની બાજકી નાખી ગયા. શું કામ તમને પગે લાગી ભાઈ? કેવલ ને કેવલ આશીર્વાદ માટે કે તમારા આશીર્વાદ અમને મળી જાય ને એટલે અમારે તમને નમવું પડે છે. તો તમારી જે જ્ઞાતિ છે, અમે તો સોગઠમાંય પણ વાત કરી હતી, મુરબ્બી માયાભાઈ પણ બહુ સારી વાત કરી હતી કે તમે જોગી ડાયરેક્ટ શિવ સાથે કોન્ટેક. બોલો વાયા કરવાનું નહીં. મોદી યારે ડાયરેક્ટ કોન્ટેક હોય ને કોના બાપથી બીવાનું હોય કયો? મોદી યારે ડાયરેક્ટ કોન્ટેક હોય ને એ ઝાયલો ન રહે. તમારો તો ડાયરેક્ટ જગતનો બાપ, દેવનો દેવ, મહાદેવ સાથેના કોન્ટેક છે ભલામણ. હે પણ વાત એટલી કે સાધુ છે ને ભાઈ શું કામ સુખી છે? અમુક સંતો સુખી છે કારણ કે એને એસીમાં બેહવું છે, એને જમાવટું કરવી છે. ત્યાં જઈ ત્યારે આપણને કહે બધા મોજ કરતો કે સર્કિટ હાઉસ કરતો ને વ્યાજ આપણે રજવાડું ટૂંકું પડી જાય. પણ સાહેબ દુનિયા જે કહેતા હોય પણ મારી દ્રષ્ટિએ હું એમ કહું કે એ જે કાંઈ સંપત્તિ ભેગી કરી છે ને એના સાનિધ્યમાં જે છે ને બાપુ, એ પહેલાં બધા ઝીરો જ હતા અને અત્યારે જેટલા ટોપ લેવલના હીરો થઈ ગયા છે ને કેવલ એક સાધુના આશીર્વાદથી થઈ ગયા ને ત્યારે એ 25-50 લાખ રૂપિયા બાપુના નામ ઉપર વાપરી નાખે. કોઈ પણ બાપુ હોય, પછી કોઈ પણ આશ્રમ બાંધીને બેઠા હોય. શ્રદ્ધા વસ્તુ જુદી છે પણ એ કયા સ્વરૂપમાં ક્યારે કયા બાપુ ક્યાં આવી જાય એની મને તમને ખબર નથી રહેતી. ત્યારે એક નાનકડી વાત મારે કહેવી છે. સમૂહ લગ્ન જેવો પ્રસંગ હાલતો હતો અને એમાં કોઈ ચંદુભાઈ સાધુ મહાત્મા એવા આવે અને એવી પરિસ્થિતિમાં તૂટેલ કપડાં છે, વાળની વાટું વણાઈ ગઈ છે, પગમાં પગરખા નથી, ખભામાં એવો થેલો છે લીરા લબડતો એવો, અને ધીરે 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 ડગલા માનતા માનતા બાપુ હાલ્યા આવે. બરોબર જ્યાં સમૂહ લગ્નની કમિટી હાલતી હતી ને એમાં હિસાબ કિતાબ જે હાલતું હતું, કાર્યાલય જ્યાં હતું, અને એ બાજુ જ્યાં બાપુ એમ ડગલા માંડ્યા એટલે અંદરથી એક ભાઈ બોલ્યો કે ઓલો માંગણ કોક આવે છે બહાર કાઢો. કાક માંગણ છે, કાઢી મૂકો ને. કયો પૂરું થઈ ગયું બધું? હવે એ નથી કાંઈ, પ્રસંગ પૂરો થઈ ગયો. એ હજી કોઈ કે ન કે એવી વાતમાં એ માણસની વાતમાં ધ્યાન ન દીધું અને ડગલા માનતા માનતા બાપુ છે પોતે કાર્યાલયના કાઉન્ટર ઉપર આવીને એટલું બોલ્યા, ભાઈ શું પ્રસંગ છે? કે દીકરીઓના લગ્ન છે. એમ કેટલી દીકરીઓના? બાપુ 21 દીકરીઓના લગ્ન છે. બરાબર. અને પોતાના તૂટલ લીરાનો જે બાપુ થેલો હતો એમાંથી ચાંદીના 21 સિક્કા કાઢ્યા અને ટેબલ ઉપર મૂકીને કીધું, આલ્યો હું કઈ લેવા નથી આવ્યો, માગવા નથી આવ્યો. આ દીકરીઓના લગ્ન છે ને એને હું કંઈક દેવા માટે આવ્યો છું. અને 21 ચાંદીના સિક્કા આપી દીધા. જે માણસ ભિખારી કીધો હતો, જે માણસ માંગણ કીધો હતો, ગાંડો કીધો હતો, એ માણસ આવી અને દંડવટ કરી જો બાપુ ભૂલ થઈ ગઈ મારી. કેવાલા એવું કઈ હોય નહીં. અમારે સાધુને તો જગતમાં આવું બધું સાંભળવું જ પડે. અમે તો ભ્રમણ કરવા માટે નીકળ્યા છીએ. ત્યારે 12 વર્ષનું ભ્રમણ પૂરું થાય એમાં તમામ માણસના પરિચય થઈ જાય. એવું કઈ હોય નહીં ભાઈ, હાલ્યા કરે. તો કે નહીં બાપુ અમને માફ કરી દો, અમે સંચાલકો છીએ, અમે કમિટીના સભ્યો છીએ. બાપુએ કીધું એવું કઈ હોય તું ભૂલી જા. કે ના બાપુ તમારે માફ તો કરવો પડશે. બાપુએ કીધું તો હું શું કરું તો તું સમજે કે મને માફ કર્યો. ત્યારે માણસ એટલું બોલ્યો, બાપુ તમે અમારી સાથે પંગતમાં બેસીને પ્રસાદ લઈ લો તો મને એવું થાય કે તમે અમને માફ કરી દીધો છે. ત્યારે બાપુ એટલું બોલ્યા, દીકરા લગ્ન કોના છે? કે દીકરીઓના લગ્ન છે. સમૂહ લગ્ન છે ને? તો હા. કે દીકરીઓના લગ્ન હોય ને તો એને મારા બાપ તરીકે કંઈક આપવાનું હોય. બાકી દીકરીના લગ્નનું હું ખાવ તો સાધુ મોટી જાવ, બાપ તરીકે મારાથી ખવાય નહીં. બરાબર. એક દીકરીના લગ્નનો ભાણું જાય ન કરે એટલી સાધુની પરંપરા. અને તમે એટલું જોઈ લો, અત્યારે બહુ સરકારશ્રીએ બહુ સારી યોજના કાઢી. એક ગાય દીઠ 700 રૂપિયા મહિને આપવાના. અત્યારે એવું હાલ્યું છે. આજે જ એને અમે બિહારીભાઈને ઘરે પછી બાપુને અમે બધા ગયા હતા રાજકોટ. ત્યારે એ જે મુખ્ય સાહેબ હતા એ જ ત્યાં આવ્યા હતા. એ વાત કરતા હતા કે 700 રૂપિયા એક ગાયના મહિને આપવાના. હવે 700 રૂપિયા થાય હું તો એ વિચાર કરું. કારણ કે ગાવું તો આપણે છે, મને ખબર છે. 700 રૂપિયા શું થાય? છોકરાના માનતા મહિને 700માં ગાયું થોડી માને. હવે ગાયું 700 ન માને તો બાયું તો હે નહીં માને ભાઈ. 700 રૂપિયામાં થાય શું? પણ છતાંય મેં આ તને પછી વાત કરી, મેં કીધું આ તો પ્રયોગ બહુ સારો છે, ગાયું પ્રત્યે વિચાર કર્યો, બહુ સારી વાત છે. હવે 700 રૂપિયા લેખે ગાયું એક ગાયના મહિને આપતા હોય ને તો હોડાવાળી ખોડિયાર 5700 ગાયું છે બાપુ, શેષ નારાયણગીરી બાપુ. બરાબર. તો એ ગાયનો કેટલા પૈસા થાય? 3-3.5 લાખ રૂપિયા થાય ને. મેં કીધું એટલા દે ને તોય બહુ સારી વાત છે. પણ વાત એ છે કે ગાયો માટે વિચારે સારી વાત છે. પણ ગાય છે એ મારા તમારા આંગણે આવતી હોય, પિતૃના પાછળ
ઘણી બધી વાર તમે બધા કહેતા હશો ને હું પણ કાયમિક માટે કહું છું કે આપણે એવું સાંભળ્યું છે કે વૃદ્ધ કોઈ બાપુ દેવલોક પામે તો એના માટે ઉત્તરક્રિયા કરવામાં આવે, ભંડારો કરવામાં, એનું કારજ કરવામાં આવે, જે કાંઈ એની વિધિ થાય કરવામાં આવે એટલે એને મોક્ષ મળી જાય. અથવા એનાથી નાની ઉંમરનો કોઈ વ્યક્તિ હોય તો એમના 7 દિવસે અથવા તો 9 દિવસે, હમણાં એક અમારી દુર્ઘટના ઘટી મારા ગામમાં, તો 7 દિવસે એમનું કાર્ય અમારે કરવું પડ્યું. પાણીમાં બુડી ગયો છોકરો, 7 દિવસે કાર્ય કરવું પડ્યું. એનાથી કોઈ નાની ઉંમરનો વ્યક્તિ દેવલોક પામે તો એના માટે શું કરવું? તો કે એની લીલ પરણાવી પડે, કુંવારા હોય તો લીલ પરણાવા જેવડોય વ્યક્તિ ન હોય અને ગુજરી જાય તો શું કરવું એના મોક્ષ માટે? ત્યારે સંતોએ બહુ સારું એક મંતવ્ય આપ્યું છે કે ભલે 6 મહિનાનું બાળક હોય અને આ ધરતીમાં આવીને એના આયુષ્ય શ્વાસા પૂરા થઈ જાય ને પછી દેવલોક પામી જાય, એના મોક્ષ માટે બાપુ કેવલ ને કેવલ ગાયને પૂંછડે પાણી રેડવામાં આવે અને ગૌશાળામાં નિરણ નાખવામાં આવે તો એને મોક્ષ મળી જાય. સાહેબ, નાના એવા કોમળા બાળકને મોક્ષ દેનારી એક કામધેનુ જગતજનની એ ગાય છે અને એ જ ગાય અત્યારે ભારતમાં બજે રખડે લ્યો. હવે આમાં મોક્ષ ક્યાંથી મળે? પહેલા છે ને પહેલા બારવટિયા બધા ગામડે નીકળતા લૂંટવા હાટું. હવે મારા દીકરા ઓફિસમાં બેઠા લૂંટે. બોલો, ફેર નથી પડ્યો, સમય જ છે, ખાલી પરિવર્તન આવ્યું. પહેલા જંગલમાં જતા લૂંટવા અને હવે ઓફિસમાં તમે જાવ સીધું કાતર બોલ કેટલા છે એ કેને લાઈને અહીંયા ગમે એના કાર્ડ ગમે ને આપી દે. બોલો, આધાર કાર્ડ તો બહુ સારી વાત છે, મોદી સાહેબે બહુ સારું કર્યું આધાર કાર્ડનું. ખબર તો પડે આ કોણ છે એ. આદિ અંદી એડ્રેસ વિඥાનું કેટલા હાલ્યા. બોલો, એમ અહીંયા જો આધાર કાર્ડની જરૂર પડતી હોય, અહીંયા મારા તમારા એક સારી કંપનીમાંથી લોન લેવી હોય બેંકમાંથી, તો તમારા સારા એકાઉન્ટ જોવે, તમારા જામીન સારા જોવે, તમારો વ્યવહાર સારો જોવે, તમારા હપ્તા સિસ્ટમ વ્યવસ્થિત ભર્યા છે કે તમે બૂસ માર્યા છે, એ બધું વ્યવસ્થિત હોય તો બીજો માણસ આપણી સાથે કામ કરવા માટે તૈયાર થઈ જાય. અને કેવલ ને કેવલ સાહેબ એક નાટક રમવા વાળો માણસ હોય, રામાપીરના આખ્યાનમાં ખાલી રાજા અજમલ બનતો હોય અને એની નાટક કંપનીનો જે મેનેજર છે એ લઈને નાટક કંપનીને લઈને ગામડે નીકળી જાય અને એમાં કોઈ અજમલ રાજાનું પાત્ર ભજવતો હોય ને ખાલી સહેજ પાત્રમાં ફેર પડી જાય એટલે માલિક એને એમ કહી દે તું નીકળી જા, કાં તારો હિસાબ કરી દઉં. શું કામ? તે પાત્ર બરોબર ભજવું નથી. હવે એક નાટક કંપનીનો મેનેજર છે એ થોડીક વાર એક શોમાં સારું પાત્ર ન ભજવાઈને એમ કહી દે કે વેતો પડી જાય, તો ઓલો મેનેજર કેટલો સારો છે, અહીંયા અમુક હાવ લેવા દેવા વગરના મૂળ પાત્રમાં આવ્યા એ પાત્રમાં છે જ નહીં તોય એને અહીંયા રવા દે. બોલો, કેવડો દયાળુ છે, જેને ખબર જ નથી હું શું માટે આવ્યો છું. અને એવા નહીં જો સંગ્રહ આપતો હોય, એવા નહીં જો મારો તમારો અખિલ બ્રહ્માંડનો માલિક ભોળિયો નાથ અહીંયા રહેવા દેતો હોય, તો હું તમે આવ્યા છે જેમ સામત દાદા રસ્તાના કાંઠે બેઠા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય જેમના દીકરાઓ અને પૂરા પરિવારને પૂરા સમાજને જે કાંઈ ઉપયોગી થયા છે, એવી રીતે આ પરિવારને એવી કંઈક પ્રેરણા ભગવતીમાં શક્તિ આપે, એવો ભોળોનાથ કંઈક શક્તિ આપે કે એનાથી કંઈ હવાયા કાર્ય કરીને રોટલો ઉજળો રાખે અને દાદાના જે સંસ્કારનો વારસો જાળવી રાખે. એ સાથે વધારે અહીંયા બોલવાનું તો કાંઈ હોય નહીં, કારણ કે દીપકભાઈ કે સંજય મને એમ કે કાકા અહીંયા તમારે અહીંયા પીરવવા ઊભું રહેવું પડે, તો આ આપણું ઘર છે. કારણ કે ચંદુભાઈ માટે અને દીપકભાઈ માટે તો એવું ક્યારેય નથી રાખ્યું ને ક્યારેય રાખવાના નથી, કારણ કે પોતાના છે. છોકરો જ મને આપી દીધો એટલે તો વિચાર તો કરો, નકર આપે કોઈ બોકડો ન આપે, મારા રોયા દાહત હું કાઢે, છોકરો આપી દીધો. બોલો, નકર બોકડો ન આપીએ અમે ન દઈએ એમ. મેરડીમાં સડાવો હોય તો એ ઉતાહણી ઉપર ડબલ ભાવ થાય, તો ઉતાહણી આવે હા બાપુ અત્યારે બોકડા ડબલ ભાવ ઉતાહણી ઉપર, તઈ સિઝન આવી એની, એને બોલે મને છોકરો આપી દીધો એટલે આપી કે ને સાહેબ. દુનિયાને જીતવા માટે થઈને તમારે બીજાનું થવું પડે અને પડે એમાં કોઈ સવાલ નથી. નહીંતર ઘણા હું આપણે કોઈની જરૂર નહીં, બંદા એકલા કાફી છે. હવે રવા દે, જન્મ લેતી વખતે મા બાપની જરૂર પડી હતી, ગુજરી ગયા પછી શમશાને બીજા શારની જરૂર પડે. એકલા આવ્યો નથી ને એકલો જાયવાનો નથી. મોરારી બાપુનું વાક્ય છે કે હાલીને આવ્યા નથી, હાલીને જવાના નથી, તો પછી હાલી હું નીકળ્યા છે? લેવા દેવા વગર હાલી જ નીકળ્યા, હાલીને તો આવ્યા નથી, હાલીને પાછા જવાના નથી, તો વચ્ચે બધા હું કરું છું ને આપણે હોય તો બધું થાય ને. આમ તો મેં તો કીધું તો આ બધા માંડવા આમ ન કરે ને આમ કરવાના હોય. રવા દે ને, તું નહોતો તે દી આપણે બાપુજીને લગ્ન થઈ ગયા. આપણે નહોતા ત્યારે સૃષ્ટિનું સર્જન હાલતું હતું, અત્યારે પાછું હાલે છે, ભવિષ્યમાં પાછું હાલવાનું છે. પણ માનવ તરીકે મને તમને આ જગતમાં મોકલ્યા છે, તો માનવ તરીકે મારી તમારી જે કાંઈ ફરજ આવે છે
તો કદાચ દીકરાના લગ્ન હોય અને સમયસર ન પહોંચાય તો એનો રંજ ન કરવો, એનો ધોખો ન કરવો. પણ મિત્રતા એને કહેવાય, દોસ્તી એને કહેવાય કે એક પરિવારમાંથી સભ્ય ઓછું થઈ ગયું. દીપકભાઈ મને ફોન કરે કે ન કરે, સંજય ફોન કરે કે ન કરે, પણ મારી ફરજમાં આવે, જવું પડે ને જવું પડે. આ લાગણીથી તમે કોઈ પણની સાથે સંબંધો રાખો સાહેબ. દુનિયામાં તમારે કોઈની જરૂર ભગવાન ન પડવા દે, કારણ કે એક કહેતા એકવી આવીને ઉભા રહી જાય. આજે જ માયાભાઈ ગાડીમાં વાત કરતા હતા કે સંબંધ છે એ જ મોટી વસ્તુ છે સાહેબ. આવડા મોટા પ્રસંગ બાપુ આપ તો સાથે હતા, અને જે માણસને ખબર પણ ન પડવા દે એમ બીજા સાથે સંબંધ રાખી અને દરેકને સાથે લઈને જે સમાજ કાર્ય કરી રહ્યો, કોઈ પણ વ્યક્તિ કાર્ય કરી રહ્યો હોય, એના માટે કેવલ ને કેવલ દરેકની જવાબદારી બને છે. આ પરિવારમાંથી સભ્ય ઓછું થાય તો દીપકભાઈને એનું દુઃખ હોય જ, સુરેશભાઈને હોય, લાલભાઈને હોય જ, પણ એનાથી અમે એના મિત્રો છીએ તો અમારે એટલી કહેવાની ફરજ આવે કે દીપકભાઈ મૂંઝાતા નહીં. બાપુજીની વિદાય છે પણ અમે ભાઈઓ તો તારી પડખે બેઠા છીએ. ભલામણ તું કઈ વાત ઢીલો પડી જાય છે એમ ખાલી કોઈને હોકારો આપી દો. જરૂર ખાલી હોકારાની છે, બાકી કાંઈ છે નહીં. તો અત્યારે પડકારો તો કોઈ પણ છે જ નહીં. હમણાં એક ભાઈ મને ફોન કર્યો, મને કે પોટભાઈ આપણે મિત્ર ઘણા ટાઈમથી મેં કીધું સહીને મને કે મારી જેવું કંઈ કામ હોય તો કહેજો. મને કે મેં કીધું કાંઈ વાંધો નહીં. વળી પાછો 3 દી પછી બાપુ ફોન કરે, મારી જેવું કંઈ કામ હોય તો કહેજો. મેં કીધું હશે બાપા કેવું. વળી પાછો 2-3 દી થઈને મને ફોન કરે નહીં, મારી જેવું કંઈ કામ હોય તો કહેજો. એક દી મારો મગજ ગયો, મેં કીધું 5 લાખની જરૂર છે ને 2 દીમાં કરવા પડે એવું છે. મારી દીકરી હજી ફોન નથી કર્યો, 2 મહિના થયા. તો મેં કે હું મંડાણો છું કામ એનો હપ્તા ભરી દે, નથી ફોન કરતો. બોલો, એટલે કહેવાનો મતલબ આ લેવા દેવા કરનાર જસ. પણ જ્યારે દીપકભાઈ પોતાના આંગણે આવું કંઈક બને અને દીપક બાપુથી લઈને આવા કલાકારોની હાજરી હોય, ત્યારે આપણને એમ થાય કે આપણા સંબંધો છે, આપણે વહેવા છે એ બરોબર છે. છેલ્લે કાંઈ નહીં કહેતા મારા શબ્દોને વિરામ આપી. હજી કોઈ કલાકાર બાકી હોય તો એકાદો વાણીનો લાભ લઈએ અને પછી આપણે કાર્યક્રમને વિરામ તરફ જઈશું. ભાઈ આયોજક બરોબર ને? તને આ પૂછ હોય બેટા, બરોબર કે લે એને તો એમાંથી છે ને ઈદ મનાયા લાવ્યો છે. એ બધો આ તું નાનો તો દેતો ને તારા બાપાનો ભાઈ બનશું. તારા બાપાનો ભાઈ બનશું. દાંત શું કાઢ પૂછ તો અહીં બેઠા હીરા ગણતા. હારે તને એવું બેટા કઈ એ છોકરો ડાયો છે. એમાં જેના છે ને બાકી છે ને બહુ હાંસવા પડે એવું છે. આપણે આમ ફોર્મ ભરીને ઉભા રહે, અમારો શું વાંક છે કાંઈ આવું કાંઈ બધું રેડી બધા આમ તો પાછા આપણે ભજન તરફ જઈ એવા નિમિત્તે બેઠા છીએ, એવા માહોલમાં બેઠા છીએ. એટલે વિશેષ આપણા ગામનું ગૌરવ છે. એક જગ્યાએ પ્રોગ્રામ બિચારો ચાલુ પ્રોગ્રામ મૂકીને આવ્યો છે તમારી સાથે લાગણીના તાતને બધાનો. નહીંતર જોરદાર એક પ્રોગ્રામ અત્યારે બરોડામાં ચાલુ છે, હું લાઈવ જોતો હતો. બહુ સારા સારા કલાકારો છે, પણ છતાંય કે મારે જવું પડે. એટલે સંજયભાઈને કહું આપ આવો, તમને મોજ આવે એમ. હાલો ભાઈ, નીતિનભાઈને એક ફરમાઈશ છે આપણે લઈ લઈએ, પછી આપણે વિરામ આપી. તું ચેતન માયક બહુ સારું બનાવ્યું આજ તે. એટલે હવે અનુવાદ કરવાનું છે તો કાયમી કાંઈ રાખવા જેવો છોકરો છે, સારું બનાવ્યું. એટલે હું તને કોઈ માઇકની બીજી ઉપમાત ન આપી શકું, પણ સારું બનાવ્યું, માઇક સારું બનાવ્યું. પછી તમે વીડિયાવાળા છો, તમે સારા છો. ઘરના ઘરે બહુ ફોકર આવે છે, રાયણ ન હોય હું કરવું એ. પણ છેલ્લે નીતિનભાઈને ફરમાઈશ લઈ દેવના ઘરે બેઠા છે, શક્તિ જે સામે બેઠી છે ભગવતી, ત્યારે એને છેલ્લે એટલું કહેવાનું, દાદ બાપુના શબ્દોમાં કહેવાનું મન થાય. પેટી બસુર છે, પેટી સુરમાં છે અને એક સુર વાગ્યા કરે. બોલો આવ્યો છે કારીગર, લઈ લઈએ આપણે. તું અંતરની વાત જાણે છે આઈ કહેવું પડે મારે કાઈ. એ બધી તારી નજરે કિતાબો
માડી નમો મંગલા રૂપ મોગલ માડી પારણાતે આવ્યા સુના ઘેરોમાં પારણાતે લીલી રાખજે દાદ કે વંશવાડી લીલી રાખજે દાદ કે વંશવાડી રાખજે દાદ કે વંશવાડી લીલી રાખજે દાદ કે વંશવાડી નમો મંગલા રૂપ મોગલ મોટા લોકો વિમાનમાં બેહી ઘેર જાય છે એ કોઈના ઘેર ઘોડા ગાડી કોઈના ઘેરે મોટરસાયકલ ગામડામાં જુઓ હજી ગાડા જોડાય છે આમ સાયકલ ને સ્કૂટર ની દોડ આમ ખાઈ જાવે સાયકલ ને સ્કૂટર ની દોડ આમ ખાઈ જાવે હાલીને ભજનો માં જાય છે એ રામ ભક્ત કહે આ જીવતાનો હાથ છે મર્યા પછી નાના મોટા સમસાને જાય છે મર્યા પછી નાના મોટા સમસાને જાય છે ભગવતી શક્તિને જ્યારે પોતાના સંતાનો યાદ કરે પછી નવરાત્રા હોય તો ભલે આસોના નવરાત્રા હોય તો ભલે ને ચૈત્રી નવરાત્રા હોય તો ભલે પણ ભીડ પડે ને જ્યારે ભગવતીને યાદ કરો આવે આવે ને આવે કેવી રીતે આવે તેથી આપની માલિપા ઉડતી ઉડતી આવી જાય શક્તિ સાહેબ પણ કેમ આવે એ આખા આપે ઉડતી આવે ઈ તો વીજળિયું ના વેગે આવે રે માડી આવે રે માડી આવે રે માડી મોગલું આવે એ મોગલ રમવાની આવે આવે રે માડી મેલડી આવે એ મેલડી રમવાની આવે આવે ઉડતી આવે ઉડતી આવે ઈ તો વીજળીયું ના વેગે આવે રે માડી
આવે રે માડી ખોડલું આવે